અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ઠંડીનો ચમકારો પણ વધશે. નવા વર્ષની શરૂઆતથી આકરી ઠંડીનો અનુભવ થશે. રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચું રહે તેવી સંભાવના છે. કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભુજ, નખત્રાણા સહિતના વિસ્તારોમાં માવઠું પડ્યું. નખત્રાણાના ગ્રામ્ય પંથકમાં પણ કમોસમી વરસાદ પડ્યો. હવામાન વિભાગની આગાહી મુજબ વાતાવરણમાં પલટો આવ્યો. શિયાળા દરમિયાન કમોસમી વરસાદને કારણે ખેડૂતોની ચિંતા વધી છે. તો દ્વારકા જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો. ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારોમાં ઝરમર વરસાદ પડ્યો. ઠંડી વચ્ચે માવઠું થતાં ફરી ખેડૂતોમાં ચિંતાનો માહોલ. માવઠાથી રવિ પાકને નુકસાન થવાનો ભય છે. તો સમગ્ર ગુજરાતમાં વાયુ પ્રદૂષણનું સ્તર જોખમી છે. અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 339 પર પહોંચ્યો છે. અનેક વિસ્તારોમાં આંખ ખરાબ કક્ષાએ જોવા મળ્યો. જુહાપુરામાં 463 ઇન્ડેક્સ હતો. ધુમ્મસની સાથે સાથે વાયુ પ્રદૂષણને કારણે વિઝિબિલિટી ઘટી છે. મોરબીમાં દબાણો પર મહાનગરપાલિકાએ સપાટો બોલાવ્યો. 1 વીક 1 રોડ ઝુંબેશ હેઠળ દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરાઈ. નાની કેનાલ રોડ અને પંચાસર રોડ પાસે દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાઈ. સુરેન્દ્રનગરમાં સરકારી જમીન પરથી ગેરકાયદે બાંધકામો હટાવવાની ઝુંબેશ યથાવત. સાયલા ચોટીલા નેશનલ હાઈવે પર વધુ 3 ગેરકાયદે હોટલો તોડી પડાઈ. ગેરકાયદે દબાણો હટાવીને 19,57,00,000 રૂપિયાની જમીન ખુલ્લી કરાઈ. 47 એકરમાં 3 ગેરકાયદે હોટલ પર ચાલ્યું તંત્રનું બુલડોઝર. જૂનાગઢમાં સરકારી જમીન પરના દબાણો પર બુલડોઝર ફર્યું. સરદારબાગ વિસ્તારમાં 16 જેટલા ગેરકાયદે કાચા પાકા મકાનો તોડી પડાયા. 1,27,00,000ની કિંમતની સરકારી જમીન ખુલ્લી કરવા કવાયત. 6 મહિના પહેલા દબાણકર્તાઓને દબાણ હટાવવા નોટિસ અપાઈ હતી. સ્વૈચ્છિક કામગીરી ન થતાં મનપાએ બળપ્રયોગ કર્યો. કોંગ્રેસના ધારાસભ્યની આગેવાની હેઠળ આદિવાસી સમાજના આગેવાનો સચિવાલય આવી પહોંચ્યા હતા. આદિવાસી સમાજના જાતિના દાખલા અંગે રજૂઆત કરી હતી. ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાની હેઠળ સરકારમાં રજૂઆત કરવામાં આવી છે. આદિવાસી સમાજના દાખલા માટે 1950ના પુરાવા માંગવામાં આવે છે. સરકારી પરીક્ષા જેણે પાસ કરી છે યુવાનોને ખૂબ મુશ્કેલી પડી રહી છે. અમદાવાદીઓને નવા વર્ષમાં મોટી ભેટ મળી છે. AMTSમાં નવી 225 બસ અત્યાધુનિક સિસ્ટમ સાથે દોડશે. AMTS 76મા વર્ષમાં પ્રવેશતા શહેરના જાહેર પરિવહન ઇતિહાસમાં સૌથી મોટું અને મહત્વપૂર્ણ પરિવર્તન લાવવામાં આવ્યું. બેટરી આગના બનાવોને ધ્યાનમાં રાખી આખી બસ ફ્લીટમાં FDSS એટલે કે ફાયર ડિટેક્શન એન્ડ સપરેશન સિસ્ટમ પણ ફરજિયાત કરાઈ છે. સુરતમાં સિનિયર વકીલ સાથે અપમાનજનક વર્તનથી વકીલો રોષે ભરાયા છે અને સુરત કલેક્ટર કચેરી ખાતે વિરોધ નોંધાવ્યો છે. સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ કચેરીમાં સરાજાહેર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો. વકીલોએ કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. ભરૂચના 5 બત્તી વિસ્તારમાં બીજી ટ્રેડ સેન્ટરમાં સીડી તૂટી પડી. બિલ્ડિંગમાં 2 ક્લિનિક સહિત અનેક દુકાનો આવેલી છે, પરંતુ ઘટના સમયે ક્લિનિક બંધ હોવાથી જાનહાની ટળી. ફાયરની ટીમે જર્જરિત સીડી તરફનો ભાગ સીલ કરીને અવરજવર અટકાવી છે. વલસાડના ઓવાડા ગામે ડમ્પિંગ સાઇટ સામે ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો. ડમ્પિંગ સાઇટની માપણી માટે આવેલા અધિકારીઓને આતરીને સ્થાનિકોએ ઉગ્ર રજૂઆત કરી. સાઇટની માપણી અંગે ગ્રામજનોને પણ જાણ ન કરાઈ હોવાની રાવ લોકોએ જાકારો દેતા અધિકારીઓએ ચાલતી પકડી હતી. ડમ્પિંગ સાઇટ ન બને તેવી માંગ કરી છે. રાજકોટના ઉપલેટાના તાલુકા ભાજપ ઉપપ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી કરાઈ. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ કલ્પેશ ધંધુકિયાને સસ્પેન્ડ કરાયા. જિલ્લા ભાજપ પ્રમુખે ઉપપ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી કરી, કારણ કે કલ્પેશ ધંધુકિયાએ કોંગ્રેસના કાર્યક્રમમાં હાજરી આપી. ન માત્ર હાજરી પરંતુ કોંગ્રેસનો ખેસ પણ પહેર્યો. તો ગીર સોમનાથમાં મ્યુલ એકાઉન્ટ ધારક શખ્સને પોલીસે ઝડપી પાડ્યો છે. બેંક એકાઉન્ટ ભાડે આપીને કમિશન મેળવતા તાલાલાના જીગર અકબરી ઝડપાયા છે, જ્યારે હજુ એક આરોપીને પકડવા પોલીસે તપાસ હાથ ધરી. સુરતમાં પોલીસની સાયબર માફિયાઓ સાથે સાઠગાંઠ ખુલી છે. માફિયા પ્રતીક સાથે કોન્સ્ટેબલોની સંડોવણીના ખુલાસા બાદ કાર્યવાહી કરાઈ. પોલીસ કમિશનરે 4 કોન્સ્ટેબલોની હેડક્વાર્ટરમાં બદલી કરી. પ્રતીક વસાવાના મોબાઈલમાંથી કોન્સ્ટેબલો સાથેના વિડીયો મળ્યા હતા.
જૂનાગઢના વિસાવદરમાં મગફળી ખરીદ કેન્દ્ર પર બબાલ કરનાર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પર જેલમાં હુમલો થયો. હરીશ સાવલિયા એટ્રોસિટી અને છેડતીના ગુનામાં જેલમાં બંધ છે. હરીશ સાવલિયા પર 3 થી 4 શખ્સોએ હુમલો કર્યો. સારવાર માટે સાવલિયાને જેલમાંથી હોસ્પિટલ ખસેડાયા. હરીશ સાવલિયા પર વળતો હુમલો કર્યો હોવાનો આરોપ છે. રાજકોટના અર્જુન જ્વેલર્સમાં કરોડોની ઉચાપત પેઢીના કેશિયરે જ કરી હતી. બોરસદ પોલીસે આરોપી હિતેશ પરમારની ધરપકડ કરી છે. પેઢીમાં ઓક્ટોબર 2024 થી મે 2025 સુધીમાં 1,99 લાખની ઉચાપત કરી હોવાનો આરોપ છે. યોજનાના ખોટા વાઉચર બનાવીને સેરવી લીધી રકમ. તો રાજકોટમાં નકલી પોલીસ બની છેતરપિંડી કરનાર ઝડપાયો. પોલીસમાં નોકરી આપવાની લાલચે આરોપીએ કરોડોની ઠગાઈ કરી છે. ફરિયાદીના પુત્રને પીએસઆઈ અને ડીસીપી બનાવવાની લાલચ આપી. આઈપીએસની ઓળખ આપી 2 કરોડ 36 લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આરોપ છે. બનાસકાંઠાના કાંકરેજમાં નકલી આર્મી જવાન પકડાયો છે. શિયોરીમાં આર્મી જવાનની ઓળખ આપીને છેતરપિંડી કરવામાં આવી. ઇન્ડિયન આર્મીમાં પેરાશૂટ જવાનની ઓળખ આપી પડાવે 2,98,000. સેનામાં નોકરી અપાવવાની લાલચ આપી હતી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH